નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વેસ્તુની જમીનનો સોદો 1.25 કરોડમાં સોદો કરી અન્યને વેચી મારવામાં આવી. સંજય ભાવવાલાએ જમીન ખરીદી કરી હતી. જમીન ખરીદીના 1.26 કરોડ પટેલ પરિવારને આપ્યા હતા. છતાં આરોપીઓએ જમીનનો સાટાખટ બનાવી અન્યોને વેચી મારી હતી. ભોગ બનેલા સંજય ભાવવાલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેની તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇકોસેલ દ્વારા જમીન દલાલની કરી ધરપકડ. આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી ફરિયાદીને અંધારામાં રાખ્યા હતા. 1.25 કરોડ રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓએ છેતરપિંડી કરી હતી, જેમાં દલાલ તરીકેની ભૂમિકા ભજવી હતી. જમીનના મૂળ માલિકો જમીન વેચવા માંગે છે તેવી વાત ફરિયાદીને કરી હતી, જે બાદ ફરિયાદીનો સંપર્ક આરોપીઓ જોડે કરાવ્યો હતો. જે જમીનનો સોદો કરવામાં દલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે જમીન દલાલ ઇલિયાસ અબ્દુલે કાકાની ઇકોશેલે કરી ધરપકડ. સમગ્ર છેતરપિંડી કેસમાં મહેમૂદ ઇબ્રાહીમ પટેલ, યાહિયા મહમૂદ પટેલ, ઉમર મહેમૂદ પટેલ, સુલેમાન ઇબ્રાહીમ પટેલ, ફરીદા અબ્દુલે પટેલ, નસીમા અબ્દુલે પટેલ, યાસીન અબ્દુલે પટેલ, મોહમ્મદ ઇકબાલ અબ્દુલે પટેલ, રશીદા અબ્દુલે પટેલ, ઝેબન ઇસ્માઇલ પટેલ, અહમદ ઇસ્માઇલ પટેલ, તાહિરા બીબી ઇસ્માઇલ પટેલ, યુસુફ ઇસ્માઇલ પટેલ, નફીસા ઇસ્માઇલ પટેલ, તુનુશ મહેમૂદ પટેલ, ઇલિયાસ અબ્દુલ કાકા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે ગુનાની ધરપકડ કરી વધુ તપાસ કરી સેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ફરાર અન્ય આરોપીઓને પણ ઇકોસેલ દ્વારા શોધખોળ કરી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે. આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાવવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1.26 કરોડ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા. અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી. જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. આરોપી જે છે એ શું કરતો હતો અને કેટલા બીજા કોની સાથે આ રીતે કરેલું છે એવું કોઈ ફરિયાદ આવી છે? આરોપી પોતે આ જે સમગ્ર વ્યવહાર થયો એ વ્યવહારમાં એની દલાલ તરીકેની ભૂમિકા હતી અને ફરિયાદીને પોતે આ જમીન મૂળ માલિકો પોતે વેચવા માગે છે એ રીતના તેને જાણ કરી અને સોદો કરાવેલો હતો. આરોપી વિરુદ્ધમાં કોઈ ઇતિહાસ ગુનો હાલ સુધી જણાયેલ નથી. તપાસ ચાલુ છે.